ડભોઈ તાલુકાના કરનાળી ખાતે આવેલું કુબેરદાદાનું મંદિર આજે જય કુબેરના નાદથી ગુંજી ઉઠ્યું છે। માઘ માસના પવિત્ર અમાસ નિમિત્તે લાખો ભક્તો કુબેરદાદાના દર્શને પધાર્યા છે। માગશર વદ અમાસની ગત રાત્રે 12 વાગ્યે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા મંદિરના કપાટ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો માટે દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ વાપી, વલસાડ, સુરત સહિત વિવિધ જિલ્લાઓ અને તાલુકામાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા હતા। ભક્તોએ વહેલી સવારથી જ લાંબી લાઈનોમાં ઊભા રહી શ્રદ્ધાપૂર્વક કુબેરદાદાના દર્શનનો લાભ લીધો હતો। સાથે જ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરી ધાર્મિક ધન્યતા અનુભવી હતી। સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અને વ્યવસ્થાના ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી ભક્તોને કોઈપણ અગવડ ન પડે। મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન, પ્રસાદી, આરોગ્ય સેવા અને ટ્રાફિક વ્યવસ્થાની યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। શાંતિપૂર્ણ અને ભાવભીની વાતાવરણ વચ્ચે માઘ અમાસ નિમિત્તે ભક્તોએ દર્શન કરી धन्यता अनुभवी। जय कुबेर, जय महाकाली माँ। आज अमावस्या का दिन है। हर अमावस की तरह इस अमावस में बहुत ही दूर दूर से, महाराष्ट्र से, मध्य प्रदेश से, पूरे गुजरात से कुबेर दादा के दर्शन के लिए समस्त कुबेर भक्त यहाँ पर आए हुए हैं और सभी श्रद्धालुगण कुबेर दादा का जयकारा लगाते हुए दर्शन कर रहे हैं। साथ में नर्मदा मैया का दर्शन कर रहे हैं, स्नान कर रहे हैं और कुबेर दादा और महाकाली माँ से अपनी मनोरथ की पूर्णता के लिए आशीर्वाद प्राप्त कर रहे हैं। सभी भक्तजनों से निवेदन करते हैं कि नर्मदा मैया में साफ सफाई का विशेष ध्यान दें और कुबेर दादा का आशीर्वाद आप सबको प्राप्त होता रहे। आप सबको जय कुबेर, जय महाकाली माँ।